બર્થડેનું હેપી બર્થડે લગાવેલું આજે સવારે મેં કાઢ્યું. પછી થોડુંક કામ કર્યું, સ્કિન કેર કરી અને એની સાથે સાથે બધું સમૂહ કરી દીધું. પછી થોડાક વેજીટેબલ્સ ને બધું ઓર્ડર કરી દીધું. આટલું બધું કામ કર્યા પછી કંઈક મસ્ત ખાવાની ઈચ્છા હતી એટલે મેં ફલમમાંથી ઓર્ડર કરી દીધું ફ્રૂટ બાઉલ અને એની જોડે બનાવી લીધું સ્ટ્રોબેરી શેક. અને આ કોમ્બિનેશન મને એટલું ભાવ્યું ને, બહુ જ મજા આવી ગઈ, મારું પેટ ભરાઈ ગયું. અને પછી હું પિંકી પોંકી બનીને જઈ રહી હતી રીલ્સ બનાવવા માટે થઈને. અને જો મારું સેટઅપ રેડી અને મસ્ત ઝાટથી જ ફોટોશૂટ કરી લીધો. આજે હતી કિટી પાર્ટી અને થીમ હતી વાઇન કલર. તો મેં રિવેલનું મસ્ત એવું ટી શર્ટ પહેરી લીધું અને પછી અમે લોકો રમી રહ્યા હતા હાઉઝી. અને હાઉઝીમાં હું જીતી ગઈ હતી 20 રૂપિયા. પછી રમે એકદમ મસ્ત 1 મિનિટ ગેમ, પણ એમાં હું હારી ગઈ. આજનું મેન્યુ હતું ગાજરનો હલવો અને પાઉંભાજી. મસ્ત એકદમ ટેસ્ટી હતું. તો પછી ગઈ જીમ, કારણ કે આટલું બધું ખાધું એટલે મને એમ થાય થોડુંક જીમ જઈ આવ તો ઇક્વલ થઈ જાય, ઘટે નહીં તો ચાલે. અને ત્યાં કર્યું કાર્ડિયો અને પછી ઘરે આવી તો મન થયું ચલો ફિયાના ઘરે વયા જઈએ. તો ગાડીમાં પેટ્રોલ પુરાવી દીધું અને ફટાફટ નીકળી ગઈ ફિયાના ઘરે. અને ફિયાએ કંઈક આવી રીતે રોજ લઈને મને હેપી રોઝ ડે વિશ કર્યું. બપોરે ખાધો તો ગાજરનો હલવો અને રાત્રે ફિયાએ બનાવ્યો તો દૂધીનો હલવો.